મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને સહાય ચૂકવણી પૂર્વે સયાજીપુરા એપીએમસી ખાતે સાધનોના વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત વડોદરા જિલ્લા ખેતીવાડી કચેરીના માધ્યમથી વડોદરા તાલુકાના 152 થી વધુ ખેડૂત લાભાર્થીઓને 46,59,000ની સહાય ચૂકવણી પૂર્વે આજે આ સહાય સબસિડી જે સાધનો માટે આપવામાં આવનાર છે તે સાધનોના વેરિફિકેશન કેમ્પનું આયોજન એપીએમસી સયાજીપુરા ખાતે કરવામાં આવ્યું હતું। આ વેરિફિકેશન કેમ્પમાં વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સયાજીપુરા એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલ તથા અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાની આગેવાનીમાં કેમ્પમાં અધિકારી અને કર્મચારીઓએ ખેડૂત લાભાર્થીઓના સાધનોનું વેરિફિકેશન કર્યું હતું। હવે ગણતરીના દિવસોમાં સહાયના નાણાં આ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં સીધા જમા થશે તેમ ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગુજરાતના ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે અને ખેડૂત સારી રીતે ખેતી કરી શકે એ માટે થઈને ખેડૂત પોર્ટલ ઉપર દરેક સાધનની અલગ અલગ પ્રકારની સબસિડીઓ હોય છે। આજે અહીંયા 152 જેટલા સાધનો લઈને ખેડૂતો દરેક પ્રકારનું ટ્રેક્ટર, રોટોવીટર, રોટરી, વાવણિયા, થ્રેસર અલગ અલગ વસ્તુઓ લઈને આજે પોતે અહીંયા એપીએમસી ખાતે આવ્યા છે। એમનું ઇન્સ્પેક્શન થશે ને ઇન્સ્પેક્શન થયા પછી 15 દિવસમાં એ લોકોના ખાતામાં ડાયરેક્ટ સબસિડી આવશે। 50 લાખ રૂપિયા જેટલી સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આજે આપ જોઈ રહ્યા છો કે અમારા ખેડૂત ભાઈઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે અને તમામનું ઇન્સ્પેક્શન થઈ અને દરેકના ખાતામાં અલગ અલગ પોતપોતાની જે પ્રકારની સબસિડીઓ છે એ સબસિડી ડાયરેક્ટ સરકાર દ્વારા એમના ખાતાઓમાં નાખવામાં આવશે। વડોદરા જિલ્લાના જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા મારફતે વડોદરા તાલુકાની અંદર જે આધુનિક ખેતી કરવા માટે ખેડૂતોને ફાર્મ મશીનરીના સાધનો આપવામાં આવ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત આ સાધનો આપવામાં આવ્યા છે। એનું આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, અરજી કરાવવામાં આવે છે। ત્યારબાદ ખરીદી કર્યા પછી સાધનિક કાગળો રજૂ કરે। જેણે ખરીદી કરી છે એ વડોદરા તાલુકાના તમામ ખેડૂતોને આજે આ કેમ્પની અંદર વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે। આ ચકાસણી થઈ ગયા બાદ સીધા ખેડૂતોના ખાતાની અંદર આની સબસિડીની રકમ જમા આપવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।